તો મિત્રો હવે તમને 7 ફૂટ દાંત વાળો કાચબો બતાવું, જેને મોટા મોટા દાંત છે અને તમને લાઈવ બતાવું એટલે વિશ્વાસ આવશે કે ખરેખર આવો કાચબો પણ હોય છે. તો આપણે જંગલની અંદર આવી ગયા છીએ અને જંગલની અંદર ઘણીવાર કાચબો જોવા મળતો હોય છે. તો આપણે અત્યારે તમને બતાવીએ અને જોવા મળે તો તમને આપણે લાઈવ બતાવીશું. એટલે જંગલની અંદર આપણે આવ્યા જ છીએ. જોઈ લો જંગલ પણ કેટલું ભયાનક છે અને અહીંયાથી જ એક રસ્તો જાય છે જે એકદમ ઘનઘોર જંગલની અંદર જાય છે. અને અહીંયા આ પાછળના ભાગમાં ખેતર આવેલા છે અને અહીંયાથી જંગલ ચાલુ થાય છે, જે એકદમ મોટું જંગલ છે, જે અહીંયાથી જ ચાલુ થાય છે અને એકદમ ઘનઘોર જંગલ છે. તો આપણે તમને લાઈવ બતાવીએ જંગલની અંદર જઈને. જોઈ લો ખાલી જંગલ તમે, કારણ કે ઘણું બધું ખતરનાક છે એટલે આપણને પણ ડર લાગે છે. અને વરસાદની ઋતુ છે એટલે કે ચોમાસું છે. તો આપણે એકવાર તમને કાચબો બતાવીને ઝડપીથી ઘરે જવું પડશે, કારણ કે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તો તમને ખાલી આપણે જે જંગલની અંદર આપણને કાચબો જોવા મળે એટલે તમને લાઈવ બતાવી દઈએ. તમે જોજો ખાલી, કારણ કે જંગલ ખતરનાક છે અને આપણે હાલ જંગલની અંદર જ છીએ. તો અહીંયાથી રસ્તો જાય છે, એ રસ્તે થઈને આપણે જઈએ. જે રસ્તો છે અહીંયા સામે ખેતરો પણ ઘણા બધા આવેલા છે. જોઈ લો, તમને ઝૂમ કરીને બતાવું. જ્યાં ખેતરો આવેલા છે અને વચમાં જંગલ આવેલું છે, જ્યાં નવા જીવજંતુઓ જોવા મળતા હોય છે. આપણે તમને બતાવીએ જો દેખાય તો આપણે એકવાર જંગલમાં થોડા આગળ જઈને ચેક કરીએ. જોઈ લો કેટલું ભયાનક જંગલ છે. એકદમ ખતરનાક જંગલ છે મિત્રો, અને આપણે કાચબો ગોતવા આવ્યા છીએ પણ હજુ સુધી મળ્યો નથી કાચબો. તો આપણે થોડા રસ્તેથી જઈએ, અહીંયાથી જઈએ આગળ. તો જો કાચબો જોવા મળી જાય આપણે તમને બતાવી દઈએ. અહીંયાથી થોડા આગળ જઈએ. જંગલ એકદમ ભયાનક છે મિત્રો. આ રસ્તો પણ એકદમ જંગલની અંદર જ જાય છે. તો અત્યારે આપણને કાચબો અત્યારે નથી મળતો, પણ થોડા આગળ જઈને ફરી વિડીયો બનાવીએ. અત્યારે કાચબો નથી મળતો અને મોબાઈલ ગરમ થઈ ગયો છે.